સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને ધરોઈ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક થઈ। ધરોઈ જળાશયમાં રૂલ લેવલ જાળવવા 6 ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડાયું, જેને લઈને સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ। ધરોઈ જળાશયમાંથી 49,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું, જેને લઈને નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કરાયા। બીજી તરફ સાબરમતી નદીમાં પાણીની આવક થતાં કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો આ તરફ ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સાબરમતી નદીનું પાણી ઘૂસ્યું। શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા। મંદિર પરિસરમાં પાણી ઘૂસતા મંદિર સાવચેતીના ભાગરૂપે બંધ કરાયું। સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને હરણાવ નદીમાં આવ્યા નવા નીર। ખેડબ્રહ્માથી પસાર થતી હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ। નદીમાં આવેલા પાણીને જોવા લોકો નદી કાંઠે પહોંચ્યા। તો આ તરફ હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પ્રાંતિજ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું। પ્રાંતિજના પોગલું, પલ્લાચર, વદરાડ, પિલુદ્રા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ। ડાંગર પકવતા ખેડૂતો ખુશખુશાલ। ગત રાત્રિએ વરસેલા વરસાદને લઈને હિંમતનગર વડાલી સ્ટેટ હાઈવે પર ભરાયું પાણી। સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાને લઈને વાહન ચાલકો પરેશાન।